લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધોલેરા પીપળી હાઈવે પર સળિયા ચોરીના કાંડનો ભાંડાફોડ. ધોલેરા પીપળી હાઈવે પર સળિયા ચોરી કાંડનો ભાંડાફોડ. કુલ મુદ્દામાલ કિંમત 40,28,800 સાથે 4 ઇસમો ઝડપાયા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમે હાઈવે પર પસાર થતા ટ્રેલરોમાંથી સળિયા ચોરી કરી ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઇસમોને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમાટિયાની ટીમે બાતમીના આધારે ધોલેરા પીપળી હાઈવે પર પીપળી ગામની સીમ પાસે આવેલ કૃષ્ણા હોટલ નજીક રેડ કરી કાર્યવાહી હાથ ધરી. રેડ દરમિયાન ખુલ્લી પાર્કિંગમાં ઉભેલા સળિયા ભરેલા ટ્રેલરોમાંથી સળિયા ઉતારી ચોરી કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો. પોલીસે સ્થળ પરથી અગાઉ ઉતારેલા અને તે દિવસે ઉતારેલા કુલ મળીને 36,780 કિલો સળિયા જપ્ત કર્યા. આ મામલે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી. પકડાયેલા આરોપીઓ ધોલેરા પીપળી હાઈવે પર કૃષ્ણા હોટલ આગળ ઉભેલા ખુલ્લા પાર્કિંગમાં ઉભેલા સળિયા ભરેલા ટ્રેલરોમાંથી સળિયા ઉતારી ચોરી કરતા હતા. અગાઉ ઉતારેલા ચોરીના સળિયા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી સુરત ખાતે રહેતા વોન્ટેડ આરોપીને વેચાણ કરવાની તૈયારીમાં હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલ: એક અલગ અલગ એમએમના સળિયા જેનું વજન 36,780 કિલોગ્રામ, જેની કિંમત 22,06,800. 2 મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત 6,000. 3 રોકડ રકમ 16,000. 4 ટ્રેલર નંબર JJ12BZ3269 જેની કિંમત 15 લાખ. 5 મારુતિ સુઝુકી બલેનો જેની કિંમત રૂપિયા 3 લાખ. સળિયા સંબંધિત બિલેટરીના કાગળો. કુલ મુદ્દામાલ જપ્ત કર્યો જેની કિંમત 40,28,800. પોલીસે ચારેય આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગેંગ સાથે જોડાયેલા અન્ય શખ્સો અંગે પણ તપાસ ચાલુ કરી છે. રિપોર્ટર ગુલામ બૌદ્ધ, સાણંદ.